પ્રાચીન મંદિર સુરતમાં આવેલું 100 વર્ષ જૂનું પ્રાચીન મંદિર ધુલેશ્વર મહાદેવ સલાબતપુરા જે વર્ષો પહેલા શિવલિંગ સુપારી જેટલું જ હતું અને હવે અહીંયા 1.5 ફૂટનું સ્વયંભૂ શિવલિંગ થયું હોય તેવી લોકવાયકા છે। ગોસ્વામી પરિવાર દ્વારા પેઢી દર પેઢી મંદિરની દેખરેખ કરાય છે। દૂર દૂરથી લોકો અહીંયા પહોંચે છે અને તેમની મનોકામનાઓ મહાદેવજી પૂર્ણ પણ કરે છે। દર વર્ષે માગસર સુદ સાતમ સાલગીરી ઉજવાય છે ત્યારે ગત રોજ ઉજ્જૈન મહાકાલનો વિશેષ શણગાર મહાદેવને કરાયો। આ મંદિરમાં લઘુરુદ્ર અને ભંડારાનું પણ ભવ્ય આયોજન કરાયું હતું જેમાં 1500 થી 2000 જેટલા લોકોએ ઉત્સાહભેર લાભ લીધો। રવિગીરી ગોસ્વામી દ્વારા વધુ માહિતી પણ અપાઈ હતી। जी आपનું નામ કઈ જગ્યાએ શું કયું મંદિર આવેલું છે આંતરિક કાર્યક્રમ? મારું નામ રવિગીરી ગોસ્વામી છે। અમારું મંદિર સલાબતપુરા સિદ્ધિ શેરી ખાતે આવેલું છે। અમારું શિવલિંગ પહેલા સોપારી જેટલું નાનું હતું, અત્યારે 1-2 ફૂટ જેટલું મોટું થઈ ગયું છે અને ધૂળમાંથી નીકળેલા એટલે એમનું નામ ધુલેશ્વર મહાદેવ નામનું આવ્યું છે। બાકી એ કાચનાર મંદિરના નામે ફેમસ છે કે મુગલે આઝમ પિક્ચરમાં જે કારીગરોએ શીશ મહેલ બનાવેલો તે જ કારીગરોએ આ મંદિરનું નિર્માણ કર્યું। આ મંદિર કેટલું પૌરાણિક છે કે સુપારીની જે તમે વાત કરેલી છે એ જાતે જ કેવી રીતે મોટું થયું છે? એ સ્વયંભૂ શિવલિંગ છે ને લગભગ 100 વર્ષ ઉપરનું મંદિર છે। અને આજરોજ શું કાર્યક્રમનું આયોજન કરવામાં આજે અમારે ત્યાં માગસર સુદ સાતમની સાલગીરી હોય છે એટલે ભંડારો અને લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું છે। ભાવિક ભક્તોમાં કેવો ઉત્સાહ તમને જોવા મળ્યો? ભાવિક ભક્તોનો બહુ ઉત્સાહ છે ને એમની બહુ શ્રદ્ધા છે આ મંદિર પર। ભક્તોને શું સંદેશો આપવા માંગશો અમારા ચેનલના માધ્યમથી? ભક્તોને એ જ સંદેશો આપવા માંગીએ છીએ કે જે ભક્તોને એમાં એટલો ઉત્સાહ છે કે જે તમને જ્યોતિર્લિંગોના દર્શન કરો ને તેનું પુણ્ય જે મળે તે આ શિવલિંગના દર્શન કરવાથી તમને મળે।